નમસ્કાર બાળકો. ખબર છે આજે શેની વાર્તા કરવાની છે? આજે તો એક ધોળો ધોળો ગધેડો અને એક શિયાળ, ગધેડાની અને શિયાળની વાર્તા કરવાની છે. બધા સાંભળવા તૈયાર થઈ જાજો હો. ઘણા સમય પહેલા એક નગરમાં એક ધોબી રહેતો હતો. હવે ધોબી છે ને, ધોબી પાસે એક ગધેડો હતો અને ધોબી આખો દિવસ કપડાં ધોવાનું કામ કરતો અને ગધેડા પાસે પણ સખત કામ કરાવતો અને રાતના સમયે એને છૂટ્ટો મૂકી દેતો. રાત્રે એ ગધેડો ગમે ત્યાં ચરે અને પોતાનું પેટ ભરે. એક રાત્રે એ ગધેડાને એક શિયાળ મળ્યું અને બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. શિયાળે ગધેડાને કહ્યું, ચાલ ચાલ ચાલ, આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું અને ત્યાં આપણે બે ધરાય ધરાયને જમશું. શિયાળ ગધેડાને ખેતર પાસે લઈ ગયું. જુવારના ખેતરમાં એક ખૂણે કાકડીના વેલા પથરાયેલા હતા અને વેલા ઉપર કૂણી કૂણી કાકડીઓ ઉગી હતી. કકુંબર ભાવે ને તમને બધાને પણ? હા, તો શિયાળભાઈ છે એ ગધેડાને કકુંબર ખાવા માટે લઈ ગયા. ખેતરની વાડમાં એક છીંડું હતું. એમાંથી બંને જણા અંદર ઘૂસ્યા અને આવી સરસ મજાની તાજી તાજી કાકડીઓ જોઈ અને ગધેડાના મોઢામાં તો પાણી આવવા લાગ્યું અને ગધેડાએ ધરાય ધરાયને કાકડી ખાધી. કાકડી ખાધી અને પેટ ભરાઈ ગયું ને તો ગધેડો તો ગેલમાં આવી ગયો. તમે પીઝા ખાવ છો તો રાજી રાજી થઈ જાવ છો ને, એવી રીતે ગધેડો રાજી રાજી થઈ ગયો અને એને તો રાજી થાય ને એટલે ગીત ગાવાની ઈચ્છા થઈ. એણે શિયાળને કહ્યું, ભાઈ શિયાળ, આજે તો કેવી રૂપાળી સરસ મજાની પૂનમની રાત છે. એને આકાશમાં ચાંદો તો જો કેવો સરસ લાગે છે. આવા મજાના વાતાવરણમાં હું ગીત ગાઉં અને તું એ મારી સાથે સૂર પુરાવ. આપણે બે સાથે મળીને ગીત ગાઈએ. શિયાળ કહે, અરે 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 ગધેડા ભાઈ, હાથે કરીને ઉપાધિ શું કામ લેવાની? આપણે અત્યારે ચોરની જેમ આ ખેતરમાં છાના માના ઘૂસ્યા છીએ એટલે મૂંગું રહેવાય. મૂંગા રહેવામાં મજા છે. તમે ગાશો કે તરત જ ખેડૂત છે એ તમારો અવાજ સાંભળીને જાગી જશે અને આપણા બાર અહીંયા ને અહીંયા વાગી જશે. હવે ગધેડો બોલ્યો, શિયાળ, તું તો મૂરખ છે. તું તો જંગલમાં રહે છો ને, તું સાવ જંગલી છે. સંગીતના રસને તું કાંઈ સમજતો જ નથી. તું મારું ગીત સાંભળ, મારો અવાજ સાંભળ. તું જો કે હું કેટલું સરસ ગાઉં છું. શિયાળે ગધેડાને ફરી પાછી ના પાડી અને ઘણું સમજાવ્યો, પણ ગધેડો હવે તો જીદ લઈને બેસી ગયો. ના રે ના, હું તો ગીત ગાઈશ. ના રે ના, હું તો ગીત ગાઈશ. ગધેડો ગાવાનું શરૂ કરે એ પહેલા ચતુર શિયાળ બોલ્યું, ગધેડાભાઈ, એક મિનિટ ઉભા રહ્યો. હું એક કામ કરું. હું પેલા દરવાજા પાસે ઊભો રહી અને ખેડૂતનું ધ્યાન રાખું છું. પછી તમ તારે નિરાતે ગાવાનું શરૂ કરો. આવી મજાની ચાંદની રાત છે. તમારો અવાજ દૂરથી ખેતરના દરવાજા પાસેથી હું સાંભળીશ અને મને ખૂબ આનંદ આવશે. શિયાળ વાડીની બહાર નીકળી ગયું અને દરવાજા પાસે ઊભું રહી ગયું. હવે ગધેડો તો ડોક ઊંચી રાખીને મોટે મોટેથી ગાવાનું શરૂ કર્યું. હો ચી, એનો અવાજ સાંભળ્યો ને ખેતરનો માલિક દોડીને આવ્યો. પોતાની જાડી લાકડી સાથે ગધેડાને મારીને અધમુઓ કરી નાખ્યો અને પછી તેના ગળે વજનદાર પથ્થરો બાંધી દીધો. હવે ગધેડો ચાલવા માંડ્યો. થોડી વાર પછી ગધેડો મહા મહેનતે ઊભો થયો અને ગળે લટકાવેલા મોટા પથ્થરા સાથે લંગડાતો લંગડાતો ખેતરની બહાર આવ્યો. શિયાળે પૂછ્યું, ગધેડાભાઈ,
આ શું થયું? ગધેડો હવે શું બોલે? હવે તો તેને સમજાઈ ગયું હતું કે શિયાળની સલાહ માની લીધી હોત અને ગાવાનું માંડી વાળ્યું હોત તો ગળામાં આવો મોટો પથ્થરોય ન હોત અને મેથી પાક પણ ખાવો ન પડત. ખેડૂતે ગધેડાને મેથી પાક આપ્યો હતો ને, ગધેડાના તો પગ ને વાંસો ને બધું ખૂબ દુખતું હતું, ચાલી પણ નહોતો શકતો. તો બાળકો, આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે કે કોઈ પણ કામ કરવાની શરૂઆત કરતા પહેલા આપણે આનું પરિણામ શું આવશે એના વિશે વિચાર કરવો જોઈએ. અને જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ અને કોઈ આવી અને વારંવાર આપણને કોઈ સલાહ આપતું હોય તો એ સલાહનો ઉદ્દેશ શું છે, આ સલાહનો મતલબ શું છે, આ સલાહ આપણને શા માટે આપવામાં આવી છે, આવો બધો થોડોક એક વિચાર કરી અને પછી આપણે આપણું કામ શરૂ કરવું જોઈએ.